જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં પ્રબોધિનીનો ઉત્સવ એટલે કે આ તુલસી વિવાહ, તો આ તુલસીજી એટલે કે વૃંદા કોણ હતી, ભગવાન વિષ્ણુએ કઈ રીતે તેનું શિયળભંગ કર્યું અને આ જાલંધર તેનો પતિ કોણ હતો, એના વિશે આપણે આજ સત્સંગ કરીએ. તો કારતક તો એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે આ કારતક સુદ એકાદશીને પ્રબોધિની અથવા દેવ ઉઠી એકાદશી કહેવાય છે. પ્રબોધિની એકાદશીની શીત ભરેલી શુભ રાત્રિમાં નિકુંજ નાયકનું અધરપાન કરવાની ભાવના નિર્ગુણ ભક્તોની છે. એટલે નિકુંજમાં સખીજનો શ્રી સ્વામિનીજીને વિવિધ રીતે હાસ્ય વિનોદ અને રસરૂપથી ભાવ ઉદ્દીપન કરી પ્રિયા પ્રીતમને ચારે પહોર પરમ આનંદ કરવા માટે પ્રથમ જમીન પરથી ખડીથી 9 ચોકીનો કલાત્મક મંડપ ચિતરી તેમાં વિવિધ રંગો ભરી તૈયાર કરી તેના પર શેરડી રસરૂપ હોવાથી તેના 16-8 અગર 4 શેરડીઓથી કુંજ બનાવીને તેની ચારે બાજુ ભાવ ઉદ્દીપન માટે દીપકો પ્રગટાવીને યુગલ રસના વિહાર સમયે કાચા ફળની છાબો અંકુરિત ભાવથી પધરાવવી અને યુગલ જોડીને અનુપમ લીલા નિરખવાનો અપૂર્વ લાહવો સખીજનોએ લીધો હતો. તેમાં ચંદ્રાવલી અને લલિતાજીની મુખ્યતા છે. સખીજનોના મનોરથ તત્સુખની સેવાનો લાવો લેવાનો છે. એટલે કે પ્રબોધિની એ ચાલુ સેવા રહે ને હવેલીમાં જાગરણમાં ચારે ખેલના દર્શન થાય. ચારે ખેલમાં ઉત્સવ ભોગમાં ફળની છાબ ને સામગ્રી ધરાય, ક્રમ મુજબ ધરાય બધી, અને તિબારીમાં 9 ચોકીનો મંડપ ખડીથી પૂરી તેમાં વિવિધ રંગો પૂરાય છે અને શેરડીનો મંડપ રચાય છે. અંગેઠી ને કાચા શાકફળ ભરેલા છાબડા બાજુમાં મુકાય છે. 8 દીવાઓ પ્રગટાવાય છે. બાદ ઝાલર શંખનાદ થતા શ્રી શાલિગ્રામજીને મંડપમાં ચોકી ઉપર પધરાવી 3 વાર ચોકી ઉઠાવી શ્લોક બોલાયા બાદ શ્રી શાલિગ્રામજીને પંચામૃત સ્નાન થાય છે. બાદ ઉત્સવ ભોગની છાપ ધરાય. શીતકાલની શરૂઆત થતી હોવાથી રજાઈ ગદલ ત્યારથી શ્રીને ધરાવાય છે. હવે આ તુલસી વિવાહની પ્રથાના સંબંધમાં આપણે જોઈએ તો વૃંદાને જાલંધરનો પ્રસંગ પુરાણોમાં પ્રસિદ્ધ છે. જેવી રીતે ગાય પણ પશુ નથી પણ ગોરૂપી ધન છે, તેવી રીતે જ પવિત્ર તુલસી કેવળ વૃક્ષ કે છોડ નથી પરંતુ વ્રતધારી તેજસ્વી બાળા છે. જ્યાં નર નારાયણે તપ કર્યું હતું ત્યાં વ્રતધારી બાળા જેનું નામ વૃંદા તે બદ્રીવનમાં વિષ્ણુને વરવાની આશાથી તપ આદર્યું હતું. તેના તપની અવધિ પૂરી થતાં તેના આરાધ્ય દેવ વિષ્ણુ ગરુડાસને બિરાજીને પધાર્યા. બાળાએ હાથ જોડીને વિનંતી કરી, હે દેવાધિદેવ, આજ મારા વ્રતની અવધિ પૂરી થઈ તો મારો મનોરથ પૂર્ણ કરો. જવાબમાં ભગવાન વિષ્ણુએ કહ્યું, બાળા, આ ભવના નિર્માણ તો જન્મ સાથે લખાયેલા છે, એટલે તું આ ભવે મને પતિ તરીકે મેળવી શકશે નહીં. આવતા ભવે તારી આશા ફળશે. રોષે ભરાયેલી વૃંદા બોલી, હવે મારે જીવીને શું કામ છે? કારણ કે મને તો આપને પતિ તરીકે વરવાના અને પૂજવાના કોડ મારી અભિલાષા એ જ હતી. વિષ્ણુએ પ્રેમ ભાવથી કહ્યું, તારું વ્રત ને અભિલાષા નિષ્ફળ નથી. બ્રહ્માએ નિર્મેલો તારો આ ભવનો પતિ હમણાં જ અહીં આવશે. તે પણ વિષ્ણુનો મારો સમોવડિયો જ હશે. તે મારો પાર્ષદ છે. પછી આરાધ્ય દેવ ત્યાંથી અંતર ધ્યાન થયા. એટલે રાજાની પુત્રી વૃંદાને તેના તપનું આ પરિણામ સાંભળી ગુસ્સો તો ચડ્યો, પણ એવામાં ઘોડાના પગલાં સંભળાયા ને તેજસ્વી રાજકુમાર અશ્વ ઉપરથી ઉતર્યો. રાજકન્યા વૃંદાએ પર્ણકુટી બહાર આસન પાથરી તેનો સત્કાર કર્યો અને પરસ્પરની ઓળખાણ દીધી અને કહ્યું કે હું જાલંધર પુષ્કર તીર્થમાં તપ કરતો હતો. અવધ પૂરી થતાં બ્રહ્માએ મને અહીં મોકલ્યો અને કહ્યું કે વિષ્ણુપદ આપનારી
શક્તિ તને મળશે. બાદ વૃંદાએ પોતાની વિગત કહી. એટલે જાલંધરે ખુલાસો કરતા કહ્યું કે આપણા બંનેના વરદાનનો મર્મ સમજવા જેવો છે. કારણ કે તમારું સતીત્વ અને મારું શૌર્ય મને વિષ્ણુપદ દેશે ને તમારી અભિલાષાઓ ફળશે. ત્યાર પછી તુરત જ ત્યાં માલતીના મંડપમાં વરુણ અગ્નિ અને સૂર્યની સાક્ષીએ તો પરણ્યા. એટલે આ રીતે જાલંધર અને આ તુલસીજીના ત્યાં વૃંદાના લગ્ન થયા. કેટલાક સમય બાદ દેવો અને અસુરોનો આખરી સંગ્રામ શરૂ થયો. જાલંધરે અગ્નિ, વાયુ, ઇન્દ્રને હરાવી અને વિજય મેળવ્યો. અને પછી વિષ્ણુ આવ્યા. તેમનું સુદર્શન પણ પાછું વળી ગયું. કારણ કે યુદ્ધે ચડતા પોતાના પતિના ગળામાં સતી વૃંદાએ વૈજયંતી માલા પહેરાવતા કહ્યું હતું કે જ્યાં સુધી મારું શિયળ અખંડ હશે ત્યાં સુધી માળા કરમાશે નહીં, એટલે તમારો યુદ્ધમાં પરાજય થશે નહીં. આથી દેવતાઓ પર આવેલી આપત્તિના નિવારણનો ઉપાય કરવા માટે બ્રહ્માજી પાસે દેવોની પરિષદ ભરાઈ. છેવટમાં બ્રહ્માજીએ પોતે આપેલા વરદાનોની કથા વર્ણવતા કહ્યું કે વૃંદાનું શિયળ તૂટે નહીં ને ત્યાં સુધી જાલંધર અમર છે એ મરવો મુશ્કેલ છે. કારણ કે વૃંદાએ કૌમાર્યમાં પણ વિકારોને વશ કર્યા હતા અને લગ્ન પછી પણ જેમણે સંયમને શોભાવ્યો એ વૃંદાનું શિયળ તૂટે કઈ રીતે? દેવો આ સાંભળી નિરાશ થયા અને બહુ વિચારના અંતે બ્રહ્માએ ગંભીરતાથી વિષ્ણુને કહ્યું કે હે વૈકુંઠનાથ, એક ઉપાય છે. વૃંદાના મનમાં ઊંડે ઊંડે તમારા પર મમત્વ છે, એટલે જો તમે ધારો તો છડથી તેને ચડાવી શકો છો. એટલે બ્રહ્માજીનો કહેવાનો હેતુ એમ કે આપ કોઈ પણ રીતે વૃંદાનું શિયળ ભંગ કરો. આ સાંભળી વિષ્ણુ વિચારમાં પડ્યા. તેમણે દેવો અને શંકરને છડ્યા હતા, પણ સતીના શિયળનો ભંગ કરવો તે વિષ્ણુપદને છાજતું નહોતું. ભગવાન વિષ્ણુ પણ વિચાર કરે કે ભાઈ આ વૃંદા એ તો એક સતી છે, એક નારી સતી છે અને નારી સતીમાં અદ્ભુત શક્તિ હોય, એટલે ભગવાન પણ એનાથી ડર્યા કે આનું શિયળ મારે કઈ રીતે ભંગ કરવું. વિચારમાં પડી ગયા. દેવોની આજીજીથી તેઓ છેવટે સંમત થયા. રાજમહેલના આવાસમાં રણે ચઢેલા જાલંધર તરફના સમાચારની રાહ જોતી વૃંદા બેઠી હતી. આ વખતે સ્વયં શંકર યુદ્ધે ચડ્યા અને ત્રિલોકનું ભાવિ એમના અને જાલંધરના યુદ્ધ વચ્ચે અવલંબી રહ્યું હતું. વૃંદાના હૈયે ધરપત હતી ને પોતાના શિયળથી અમરત્વ પામેલા પતિની રણવિદ્યામાં તેને વિશ્વાસ હતો. ત્યાં તો ઝડપથી આવતા રથનો ખખડાટ થયો. વૃંદાએ બારીએથી જોયું ને તો ઇન્દ્રનો સપ્તમુખી અશ્વનો રથ આવી રહ્યો હતો. નીચેથી વિજય ઘેરો અવાજ આવ્યો, રાણી વૃંદા, રાણી વૃંદા, દેવો પરાસ્ત થયા, જાલંધરનો જય હો, જાલંધરનો જય હો. મેં ઇન્દ્રનો રથ લઈ લીધો. એ સાંભળી વૃંદા આનંદના અતિરેકમાં પતિને વધાવવાની નીચે ઉતરી અને ઉમરો ઓળખતા જ તેને ઠેસ વાગી. ઠેસ વાગતા તે લથડી પડી, પણ તેને પેલા પુરુષે પડતી ઝાલી ને હૈયા સાથે દબાવી અને વૃંદાએ અણકલ્પ્યા મિલનની મીઠાશ અનુભવી. પણ પેલા પુરુષે હડપચી ઉચકી તેની સામે જોયું, એટલે તેની સામે નયનો ભેગા થતાં જ વૃંદાને કંઈક થયું ને અજાણી વસ્તુના સ્પર્શથી તેને કંપારી આવી. તે મૂંઝવણમાં પડી. ત્યાં તો તેના પગ પાસે આકાશમાંથી ઉડતું કંઈક આવીને પડ્યું. એ જાલંધરનું લોહી નીકળતું મસ્તક હતું. બે બાકડી વૃંદા ફાટેલી આંખે જોઈ રહી. તેનું શરીર અને મન જળ જેવા થઈ ગયા અને પોતાના સતીત્વ પર પતિનું આયુષ્ય નિર્ભર હતું એ યાદ આવતા તે બબડી, આમ બને જ કેમ? અને તેણે વૈજયંતી માળા હાથમાં લીધી અને જોયું તો તે માળાના ફૂલો હમણાં જ ચીમડાયેલા હતા. તેમણે વિચાર્યું કે પોતાનું શિયળ મનસા વાચા અથવા કર્મણામાં ક્યારેય તૂટ્યું નહીં, તો ક્યારે તૂટ્યું? આ શંકાથી તેમાં રોમ રોમ કંપી ઉઠ્યા. તેણે રથમાંથી ઉતરેલા પુરુષને પૂછ્યું કે તમે કોણ છો? મેં તમારું શું બગાડ્યું હતું કે તમે આવો મારી સાથે છળ કર્યો? અને જુગ જુગના પ્રેમ લક્ષણા ભક્તિના પાત્ર પ્રભુ કૃષ્ણનું સ્વરૂપ ત્યાં પ્રગટ થયું.
એટલે વૃંદાના અંગો ધ્રુજવા લાગ્યા કે જેને વરવાના સંકલ્પથી તેણીએ બાલ્યાવસ્થામાં તપ આદર્યું હતું તે જ મનોહર સ્વરૂપ આવા કાળમાં પ્રસંગોનું નિમિત્ત બન્યા. આમ વિચારતા વૃંદા આક્રંદ કરી અને ભોંય પર ફસડાઈ પડીને બોલી, અરે આપે આવું કર્યું? આપના જ છળથી એમનો વધ? મમતા ભર્યા સ્વરથી સૃષ્ટિના સંરક્ષકે કહ્યું, વૃંદા, તુલસી, તારું તપ એવું, તને મળેલા વરદાન એવા અને વિધિના નિર્માણ એવા, તેમાં હું શું કરું? મારે તો નિમિત્ત પ્રમાણે કરવું રહ્યું. કારણ કે તું સ્વસ્થ થઈ વિચાર કર કે તને વરદાન હતું. કયું વરદાન હતું તને? કે આ ભવે વિષ્ણુ મળશે અને પછી આપણે પતિ પત્ની થશું. તો પછી તારો છળ હું શું કરું? તે જ બરાબર ને? અને વૃંદા એકબીજાને નિભાવીએ છૂટકો. હવે તો આ સાંભળી વૃંદા ક્રોધથી બોલી, કેમ કે પ્રભુએ વિષ્ણુએ જે અશ્વમેઘ લઈને ઇન્દ્રનો સપ્તમુખી અશ્વનો રથ લઈને આવ્યા એ વિષ્ણુ ભગવાન હતા. અને જે ઉમરા મચારે એને બાથ ભીડી એને વૃંદાને અને એનું શિયળ ભંગ થયું, એના પરિણામે જ જાલંધરનું મૃત્યુ થયું. આ સાંભળી સતી વૃંદા ક્રોધી બની અને બોલી, હું વ્રતધારી બાળા વૃંદા, બાળપણથી તે અત્યાર સુધી મારા મનસા વાંચા અને આપે ઘોર છળ ન કર્યું હોત તો કર્મણા પડેલા શિયળના બળથી હું સંકલ્પ કરી શ્રાપ દઉં છું કે વિષ્ણુ મને વરે તે પહેલા પાષાણ હૃદયના પાષાણ પથ્થરનું રૂપ ધરે. એટલે પ્રભુને પથ્થર થવાનું, વિષ્ણુ ભગવાનને પથ્થર થવાનું કહી દીધું. એવો શ્રાપ આપ્યો આ વૃંદા તુલસીએ. કારણ કે દેવોમાં દુર્લભ એવી અમારી જોડીને ખંડિતા તેમનું હૈયું જરાય દુભાય નહીં, ખંડિત કર્યું. આટલું સાંભળતા વિષ્ણુના મુખ પર મોહક સ્મિત ઝળક્યું અને મમતાથી બોલ્યા, હું તારા શ્રાપથી પથ્થર બનીશ અને તું શું બનીશ? વનના પતિની અર્ચનાથી મળેલી સિદ્ધિવાળી વનસ્પતિ થશે, એ મારું વચન છે. છતાંય આપણે પરિણીશું. બ્રહ્માંડના પ્રતીક જેવો એ હું શાલિગ્રામ અને નવજીવનના પ્રતીક જેવી તું તુલસી. એ રીતે આપણે કારતક સુદ એકાદશીએ પરિણીને વિલાસથી અલિપ્ત એવા મહેકતા પ્રેમનું સંસારીજનોને દર્શન કરાવીશું. માટે આવ, હવે આ ભવ અને દેહ સાથે તારે શી નિસ્બત છે? અને ત્યારે વૃંદાને વિષ્ણુના નયનો અને મુખરેખામાં જાલંધરની આભા દેખાય અને જાલંધરનો સૂક્ષ્મ દેહ વિષ્ણુને પડખે ઊભો રહ્યો અને ધીમે ધીમે તે વિષ્ણુમાં લીન થઈ ગયો. તે પૂર્વજન્મે વિષ્ણુનો પાર્ષદ હતો અને વિષ્ણુ સ્વરૂપમાં સમાઈ ગયો. તેને સાયુજ્યની મુક્તિ મળી. આ જાલંધરને સ્તબ્ધ બની વૃંદા બધું જોઈ રહી હતી. એટલે તેની પાસે એવી વિષ્ણુને અપાર હેતથી કહ્યું, ચાલ વૃંદા ચાલ. વિષ્ણુએ કહ્યું કે ચાલ વૃંદા ચાલ, તારા સાત્વિક પરમાર્થ સુગંધ વિનાના મારા કૃષ્ણ અવતારની લીલા શક્ય નથી. તારી મધમતી સૌમ્ય સૌરભ જ ગોપીજનોના અલૌકિક પ્રેમને અનુકૂળ વાતાવરણ કરી શકશે. અને મહાભાગ એ બેલનું તારા મૈત્રક રચાયું. એટલે આ રીતે પ્રભુના પ્રતિકરૂપ શાલિગ્રામ અને વૃંદાના પ્રતિકરૂપ તુલસીને કારતક સુદ એકાદશીએ પ્રતિવર્ષે શાલિગ્રામ સાથે પરણાવી અને તુલસી વિવાહનો મનોરથ ઉજવીએ છીએ અને સામગ્રી ધરતા તેમાં તુલસી પધરાવીએ છીએ. તેમજ બ્રહ્મ સંબંધ સમયે પણ શ્રી ચરણોમાં તુલસી દળ ધરાય છે. તુલસી પ્રતિવતા છે, તેથી અન્ય સંબંધ થવા દેતા નથી. માટે જ સામગ્રીમાં અન્ન સંબંધી દોષનું નિવારણ માટે તુલસી પત્તા ધરાય છે. તુલસી પધરાવાથી શ્રી સ્વામિનીજીનો સંબંધ થાય છે અને તુલસી પ્રિયતમને ખૂબ જ પ્યારા છે. તુલસી વગરની કોઈ સામગ્રી ઠાકોરજી આરોગતા નથી. કુમારિકાઓનો પતિભાવ છે. માટે પ્રબોધ નિધિએ તુલસી વિવાહ થાય છે અને વૈષ્ણવજનોને ભગવદ રૂપી ભાવથી તુલસીની બે કંઠી આપણે બાંધીએ છીએ. એટલે જ એ વૈષ્ણવતાનું પ્રતીક તુલસીની કંઠી છે. જ્યારે શ્રીને સામગ્રી ભોગ ધરાય ત્યારે હવેલીમાં ધૂપ દીપને શંખોદક થાય. તેમાં ધૂપ શ્રી સ્વામિનીજીના મુખારવિંદમાંથી સૌરભનો ભાવ અને સ્વામિનીજીના અંગની સૌરભનો ભાવ તુલસીજી છે. દીપનો ભાવ ચંદ્રાવલીજીના હૃદયનો વિરહનો છે અને શંખોદકનો ભાવ શ્રી સ્વામિનીજીનું અધરામૃત રૂપી જળથી સામગ્રીમાં જે છિડકાવ કરવામાં આવે તે છે. જેથી અત્યંત ભાવથી યુગલ સ્વરૂપ ભોગ આરોગે છે. અને જારીજી શ્રી યમુનાજીનો ભાવ છે. પાનબીડા વ્રજભક્તો સાથેનો રસરંગ આનંદ પ્રચુર ભાવ છે. તો આ રીતે આ તુલસીજીની અને તેના પતિ
જાલંધરની કથા ભગવાન વિષ્ણુએ તેને તુલસી રૂપે એકાદશીના દિવસે એના વિવાહ થાય છે. તો આ એની કથા હતી. શ્રી વલ્લભાધીશ કી જય.